નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલી ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં નારી સુરક્ષા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેનું વ્યાખ્યાન યોજાયું। ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે એનએસએસ વિભાગ દ્વારા નારી સુરક્ષા વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંપ્રત સમયમાં અજુગતા કેટલાક બનાવો બનતા હોય છે, ત્યારે આ ચિંતા સેવનારી બાબત છે। આપણી જાગૃતિ વિના સરકારના પ્રયત્નો પણ બિન અસરકારક બની જાય છે, ત્યારે વિદ્યાર્થીનીઓ જાગૃત બની રહે, નવી નવી સમસ્યા, નવા પ્રશ્નોને અવગત થાય અને તેના ઉકેલ હાથ વગો રાખે એ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં એનએસએસ ઓફિસર ડોક્ટર બીએમ પટેલ અને એનએસએસ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાત કરી સ્વયંસેવક કઈ રીતે જાગૃતિ લાવી શકે એ માટે પ્રશ્નો ઓછા ઉભા થાય એ માટે વાત મૂકવામાં આવી હતી। ત્યારે યુનિટ દ્વારા બળવર્તર અને સારી સુવિધાવાળું બની રહે એમ પણ જણાવવામાં આવ્યું હતું। આ અનેક વિચારો આચાર્યએ મૂક્યા, ત્યારે વિદ્યાર્થીઓને સ્ત્રી સુરક્ષા માટે શું કરી શકાય એવા મુદ્દાઓ તાર આપીને એકલા હોય ત્યારે પ્રવાસનમાં શું ધ્યાન રાખવું, પરિધાનમાં શું ધ્યાન રાખવું, મોબાઈલ લોકેશન સતત ચાલુ રાખવું જોઈએ વગેરે બાબતો ઉદાહરણ પર મૂકી આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર ચેતનાબેન ચુડાસમાએ સુચારુ રીતે આયોજન કર્યું હતું। આ પ્રકારના વિવિધ અને સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજવા બદલ ટ્રસ્ટના જવાહરભાઈ ચાવડા સૌને અભિનંદન આપ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે લોકશાહીનો રાજ્ય વધુ મજબૂત અને આગળ વધે તે માટેનું પણ આયોજન કરવામાં આવશે। જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારના રક્ષણ અને તેમની સુખાકારી માટે વિશ્વમાં દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે, તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક એવા વિશ્વનું નિર્માણ થાય તે માટે પણ સામાન્ય લોકોની જેમ હળીમળીને રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષસ્થાને આજ તારીખ 3/12/2024 રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ દિવ્યાંગ દિવસ જૂનાગઢ પોલીસ દ્વારા દિવ્યાંગ લોકોને સંસ્થામાં ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાના દિવ્યાંગોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેની સાથે પોલીસ હેડક્વાર્ટર જૂનાગઢ ખાતે પણ તેની ઉજવણી કરવામાં આવી હતી। સાહેબને તો ખૂબ આ કામ માટે અભિનંદન આપીએ છીએ। સાથે સાથે જૂનાગઢમાં આવી સંસ્થાઓ જે ચાલે છે એમાં ધીરુ દાદા તો પાયોનિયર છે, પણ અમે પણ બધા
दिल है जो तक उठे बारिश आसमान में छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहाँ है वैसा ही જે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. જી સાહેબ, આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળ્યો એ વિશે શું? આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ. અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે. પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે. એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે. આ બાળકોમાં વાઇબ્રેશન વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ 3 ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે. આપણે જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 7 દિવસથી સતત પ્રયત્નોથી જુનાગઢની 6 સંસ્થાઓમાં ભાગ લીધેલ છે, જે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે, એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો મેસેજ છે. એ મેસેજ સાર્થક કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે. સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય, એવો એક સારો મેસેજથી આજે એસપી સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે. જૂનાગઢમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો ભીલભંજન મંદિરમાં આવેલો રૂમ ખોલવામાં આવ્યો હતો. સોના ચાંદી પણ નીકળ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જૂનાગઢ તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ વિકળ્યો છે, ત્યારે સાધુ સંતો અને તનસુખગીરી બાપુના પરિવારો સામસામે આવી ગયા હતા. કોઈ સમય તો રાજકીય આગેવાનો અને સંતો પણ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા અંબાજી અને ભીલભંજન મંદિરનો મામલતદાર હસ્તક કબજો લેવામાં આવ્યો હતો. મંદિરમાં સીલ પણ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ અચાનક જ ભીલભંજન મહાદેવ મંદિરમાં આવેલું તનસુખગીરી બાપુના રૂમનો મામલતદાર હસ્તક ખોલવામાં આવ્યો હતો. આ રૂમ ખોલતી વખતે મામલતદાર અને સમગ્ર ટીમ પરિવાર અને પક્ષોના સભ્યો હાજર રહ્યા હતા. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમની સવારથી સાંજ સુધી ચાલતી પ્રક્રિયા હતી ને સવારથી રૂમ ખોલી તપાસ કરતા સોના ચાંદી સ્થિત દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાની બાતમી દિવસભર ભીલભંજન મહાદેવ ખાતે વહીવટી વિભાગ દ્વારા ધમધમાટ ચાલુ રહ્યો હતો. બાપુના નિવાસસ્થાને નીકળેલી વસ્તુની યાદી આવતીકાલે તંત્ર જણાવશે તેવું હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે સોના ચાંદી નીકળ્યું હોવાનું પણ હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું ને વધુમાં હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં એમ પણ આવ્યું હતું કે હજી કંઈ નહીં કરી શકાય. તપાસ બાદ ફરી ભીલભંજન મંદિરના રૂપનો સીલ કરવામાં આવ્યો છે અને જોવાનું એ રહ્યું કે આવતીકાલે તંત્ર શું જાહેર કરશે. સમાચાર પ્રતાપ ભરાડ સાથે ન્યૂઝ 20 ગુજરાતી જૂનાગઢ. क्या निकला? कौन कौन तंत्र था और क्या निकला है बापू अभी? ऐसा है कि जो आपको हम बता रहा हूँ कि जो कुछ भी है वो आपको मामलादार सूची बना रहे, वीडियो कॉलिंग हो रही है, वो आपके हैंड ओवर करेंगे. कई साधु अखाड़े के अवधेशानंद हो, नारायण गिरी हो, भारती जी महाराज हो, वो भी सभी रविंद्र गिरी सभी अभी बोल रहे हैं कि इसकी जो 11 सभ्यों की समिति बनाई है और जांच चल रही है. अखाड़ा की ओर से क्या कहेंगे बापू? पहली बात ये है, हमारे ऊपर इल्जाम लगा, इसलिए इल्जाम लगाने का सभी को प्रजातंत्र में अधिकार है. अखाड़ा एक लाखों आदमी का ट्रस्ट है और उसमें अनेक प्रकार के कम से कम कितने साधु रहते हैं जो कि आने वाले समय में मालूम पड़ेगा. तो उस अखाड़े का हम एक तरह से
एक कर्मचारी वर्कर हूँ, एक वर्कर हूँ जो कि मैं भी मतलब 50 साल से इसमें सेवा दे रहा हूँ। 50 साल से लगातार मेरी सेवाएं जारी हैं और इल्ज़ाम लगा हुआ है। उनका काम किसी का भी होता है, कोई भी चाहे पार्टी हो, चाहे संस्था हो, ट्रस्ट हो, उसमें उसके पदाधिकारी पे या वर्कर पे कोई लगता है तो जांच निश्चित होना चाहिए। जांच होने के बाद आदमी को निखरने का मौका मिलता है, क्योंकि दोनों तरफ से तमाम होने के बाद जीवन में क्या आपने कितना किया है वो सब उभर के सामने आ जाएगा। जिस तरह से अभी जो मामला चल रहा है तो कुंभ में क्या दिक्कतें होगी? अभी आप संरक्षक है, कई लाखों साधु होते और अभी जो कुंभ मेला चल रहा है, क्या दिक्कतें पैदा हो रही है? ऐसा है, जहाँ तक रहा, कुंभ मेला सनातनियों का सबसे बड़ा मेला है और था और है। 40 करोड़ आने वाले हैं। वो मेला भारत सरकार का है, उत्तर प्रदेश सरकार का है। उसमें अनेक प्रकार के तमाम नुक्ती होती है। मेला में कोई दिक्कत न कभी आई न कभी आएगी। मेला तो मेला है सनातन का, वो तो निश्चित अपने समय से अपने सन पे बहुत अच्छा, बहुत सुंदर, अत्यंत बहुत बड़ा इतिहास में अपने आप में ये मेला और कमेटी आ गई है तो जो कमेटी जांच करने के लिए आने वाली थी, क्या है? कमेटी का काम है वो हमें या उनको बता के नहीं आएगी। उसका काम है कि मैंने अपने जीवन में क्या किया हूँ, कहाँ कहाँ कर रहा हूँ, क्या है, वो हमारे गुणवत्ता के हिसाब में जांच करेगी। उसका काम है गुप्त जांच करना और जूना अखाड़े की महासभा को हैंड ओवर करना। जय भाव। મહાન શ્રી ધનસુખગીરી બાપુના નિધન બાદ એ જે મહંત હતા એ જગ્યાઓમાં મામલતદારશ્રીને વહીવટદાર તરીકે નિમવામાં આવેલા છે। તો એક પ્રક્રિયાના ભાગરૂપે વહીવટદારશ્રી દ્વારા ત્યાં જે પણ વસ્તુઓ રહેલી છે એનો એક ચિતાર મેળવવા માટેની ઇન્વેન્ટરી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। એ પ્રક્રિયા આજે કરવામાં આવે છે અને જેથી કરીને ભવિષ્યમાં ત્યાં કઈ વસ્તુઓ હતી ભવિષ્યમાં કોઈ હેન્ડઓવર કરવાનો પ્રશ્ન થાય તો પછી કોઈ વિવાદનું કારણ ન રહે એના માટે તમામ પક્ષોને જાણ કરી અને બધા જ ત્યાં ઉપસ્થિત રહે અને એમની વચ્ચે એક વિડીયોગ્રાફી નીચે તમામ વસ્તુઓની એક ઇન્વેન્ટરી બને અને બીજા કોઈ પ્રશ્નો ન થાય એના માટે થઈને આ એક પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે। આમાં ખાસ કરીને એમનો પરિવાર, જે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા અથવા જે લોકોને પણ પ્રશ્ન હોય તો એમને જાણ કરવામાં આવેલી હતી અને એમના પ્રતિનિધિઓ પણ હાજર રહેલ અને તમામની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવી રહેલ છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય દયાબેન મકવાણાના પતિ દીપક મકવાણા સામે પોલીસ ફરિયાદ થઈ છે। ટીડીઓની ફરજ રૂકાવટ બાબતે ફરિયાદ થઈ છે અને દીપક મકવાણા દ્વારા ટીડીઓ સમક્ષ ગેરવર્તન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સાથે ટીડીઓ સમક્ષ દીપક મકવાણાએ દાદાગીરી કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ટીડીઓ તુષાર રાદડિયા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। મેંદરડા પોલીસે દીપક મકવાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્ય પતિના વિવાદમાં સપડાયા છે, ત્યારે વિવાદનું કારણ છે કે ટીડીઓ હારે અશોભનીય વર્તન કર્યું છે। સમગ્ર બનાવની વાત કરીએ તો મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય દયાબેન મકવાણા, જેમના પતિ દીપક મકવાણા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ કારણસર બેઠા હોવાની ટીડીઓને જાણ મળતા તેઓ ટીડીઓ દ્વારા તેને આ બાબતે ટકોર કરવામાં આવી હતી। ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લા વિકાસ અધિકારીનું સૂચન કોઈ પણ તાલુકા પંચાયત સભ્યો પરિવારજનો કચેરીમાં કામ સિવાય બેસવું નહીં। આ વિશે તેમને માહિતગાર કરવામાં આવતા તેઓએ ખરાબ વર્તન કરી તેમજ હાથપાય કર્યાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉપરાંત ધાક ધમકી આપેલા હોવાનું પણ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારી તુષાર રાદડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ મેંદરડા પોલીસમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે। તેમને ન્યાયિક પ્રક્રિયા પર ભરોસો છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે દીપક મકવાણાની હાલ ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું એ છે કે દીપક મકવાણાના પત્ની દયાબેન મકવાણા હાલ જેઓ મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય છે, તેઓ પૂર્વે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। પ્રકાશમાં આવ્યો છે, શું હકીકત છે અને ક્યાં તબક્કે હાલ તપાસ ચાલી રહી છે?
ગત તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 221, 121 1 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયા કે જેઓ મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે, જેમના અંડરમાં મયુરભાઈ મકવાણા જે આંકડા મદદની શાખામાં ફરજ બજાવી રહ્યા છે, જેમની પાસે બાંધકામ શાખાનો વધારાનો છેલ્લા 1 વર્ષથી ચાર્જ હતો, જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી. જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે, તેમણે તુષારભાઈ રાદડિયાને આ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા, જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાથી તે આ પ્રોસેસ ચાલુ કરી છે. ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસોએ ઓફિસમાં બેસવું નહીં, જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલ હતા. પછી 2 દિવસ પછી તેઓ ફરીથી તુષારભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બરમાં આવેલ અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા. ઉપરાંત એટ્રોસિટીની ધમકી આપેલ હતી. અમને તેમના કહ્યા મુજબ જો કામગીરી ન કરી તો જોયા જેવું થશે એ પ્રકારે ધમકીઓ આપેલ હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલ હતી, જે કારણોસર તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ રાદડિયાએ ફરિયાદ લખાવેલી છે. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકીની સાથે તેમને થપ્પડ પણ મારેલ હતી. હાલ આ દીપકભાઈ મકવાણાને ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે. દીપકભાઈ મકવાણા મારી ઓફિસમાં આવ્યા અને અમારે ડિસ્કસ થઈ સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં. અમારે DDO સાહેબના પરિપત્ર છે કે સભ્યશ્રીની ગેરહાજરીમાં કોઈને બેસવાનું નહીં, એટલે મેં બેસવાની ના પાડી, કારણ કે અહીં ઓફિસમાં અમારે ઘણા માણસો કોઈ સભ્ય ના હોય ને તો પણ બેઠા હોય છે, એટલે મેં ના પાડી, એટલે અહીંથી નારાજ થઈને જતા રહ્યા. પછી પાછો બીજે દિવસે મને ફોન આવ્યો કે રવિવારે કે તમે અમને ના શા માટે પાડી બેસવા માટે નહીં, હું તમારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ, એ મને ધમકી આપી. એટલે પછી ફરીથી કાલે એટલે સોમવારના દિવસે દીપકભાઈ મકવાણા પાછા મારી ઓફિસમાં આવ્યા મારી પરવાનગી લીધા વગર, અને તમે પાછી એની વસ્તુ મને રિપીટ કરી કે તમે કેમ અમને લોકોને બેસવાની ના પાડો છો. મેં કીધું અમારે DDO સાહેબના પરિપત્ર છે કે તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ લોકોએ બેસવું નહીં, અને અમે એ બાબતે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની કીધું કે હું અહીં બોર્ડ મારી દઈશ, કોઈ પરવાનગી વગર બેસશે સભ્યશ્રીની ગેરહાજરીમાં હું બોર્ડ મારી દઈશ. તો એ ગુસ્સે થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પછાડવા માંડ્યા, મને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા, અને તમે બહાર નીકળો એટલે ત્યાંથી મારી નાખવાની મને ધમકી આપી. એટલે મેં અહીં લોકલ PSIને સોનારા મેડમને ફોન કરતા PSI ઘટના સ્થળે હાજર થઈ ગયેલા હતા. આગળ રૂપે તમારી કોઈ કાર્યવાહી સાહેબ શું કહેશો આના માટે? કાયદાકીય પગલાં? કાયદાકીય પગલાંમાં એવું છે કે FIR કરી નાખી છે, આગળ જે પ્રોસિજર થાય કાયદેસરની